પરીક્ષાર્થી મિત્રો, એમજીઆર ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે ગ્રામરના ટોપિકની અંદર સૌપ્રથમ કર્તાના રૂપો, ત્યાર પછી ચાલુ કાળની વાક્ય રચના, સાદા કાળની વાક્ય રચના અને આજે આપણે મુદ્દો લઈને આવ્યા છીએ પૂર્ણકાળ। અગાઉ કહ્યું હતું એના એ જ શબ્દોમાં કહું કે ગણતરીની થોડીક જ મિનિટમાં તમે શીખી જવાના છો જ, શીખી ગયા હશો, જેને કહેવાય પૂર્ણ ભવિષ્યકાળ। મતલબ કે અત્યારથી શરૂ કરી અને 8 મિનિટ કે 10 મિનિટ બાદ તમે 3 કાળ શીખી ગયા હશો। કાળ શીખવાની તમારી ક્રિયા પૂર્ણ થઈ છે। અગાઉ મેં તમને જાણ કરી એ પ્રમાણે કે જો આપણે અંગ્રેજી ભણી રહ્યા છીએ કે અધર કોઈ લેંગ્વેજ ભણી રહ્યા છીએ, પણ એ લેંગ્વેજનું જો ટ્રાન્સલેશન પ્રોપર આપણી માતૃભાષામાં આપણે ન સમજી શકીએ તો એ કાળ સમજવો મુશ્કેલ છે। ઓકે, તો પ્રથમ પૂર્ણકાળ શું છે એને આપણે સમજીએ। વક્તા જ્યારે રજૂ કરી રહ્યો હોય, ધારો કે વર્તમાનમાં કોઈ વક્તા રજૂઆત કરી રહ્યો છે અને એક્ઝેક્ટલી એ જ સમયે કોઈ ક્રિયા હમણાં જ પૂર્ણ થઈ એવું કહેવું છે તો કહીશું પૂર્ણ વર્તમાન કાળ। ભૂતકાળની કોઈ વાત થઈ રહી છે કે અમે ત્યાં ગયા ત્યારે આ ક્રિયા થઈ ગઈ હતી, એટલે કે ભૂતકાળમાં કોઈ કામ થાય એના પહેલો જ કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તો એ પૂર્ણ ભૂતકાળ છે। અને ભવિષ્યમાં એક ચોક્કસ સમયે એક ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે તો એ પૂર્ણ ભવિષ્યકાળ છે। ત્રણેયની વાક્ય રચના પણ એકદમ સમાન છે અને ઝડપથી આપણે એના એમ કહેવાય કે સાદા વાક્ય રચનાઓ, ત્યાર પછી એની પ્રશ્નવાચક રચના કેવી રીતે બને છે અને ત્યાર પછી નકારવાચક વાક્ય રચનાઓ આપણે જોઈશું। સૌપ્રથમ પૂર્ણકાળની અંદર પૂર્ણ વર્તમાન કાળ। જો કર્તા પ્લસ હેવ હેઝ ક્રિયાપદનું ભૂત કૃદંત કર્મ અન્ય શબ્દો, ફરીથી એકવાર કર્તા પ્લસ હેવ હેઝ, ફરીથી અને આપણે પુનરાવર્તિત કરીએ કે ત્રીજા પુરુષ એક વચનના કરતા હી સી ઇટ અથવા એક વચનના નામની સાથે હેઝ, આઈ વી યુ ધે અને બહુવચનના નામની સાથે હેવ અને ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત। પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ સામાન્ય એક ફેરફાર કે જો આપણે હેવ હેઝ શબ્દ વાપર્યો છે તે આપણે કરીશું હેડ, તો કર્તા પ્લસ હેડ પ્લસ ક્રિયાપદનું ભૂત કૃદંત પ્લસ કર્મ અને અન્ય શબ્દો, કર્મ અને અન્ય શબ્દો, ત્યારબાદ પૂર્ણ ભવિષ્યકાળ। ફરીથી એકવાર પુનરાવર્તિત કરીએ, વર્તમાન કાળમાં કર્તા પ્લસ હેવ હેઝ અને ભૂતકૃદંત, ભૂતકાળમાં કર્તા પ્લસ હેડ અને ભૂતકૃદંત અને ભવિષ્યમાં will have, એટલે કે કર્તા પ્લસ will have પ્લસ ક્રિયાપદનું ભૂત કૃદંત પ્લસ કર્મ અને અન્ય શબ્દો। રેડી? ફેરફાર નોંધીએ, સિંગલ હેવ હેઝ હેડ અને will have, વર્તમાન હશે તો હેવ હેઝ, ભૂતકાળ હશે તો હેડ અને ભવિષ્યકાળ હશે તો will have। રેડી? ક્રિયા પૂર્ણ વર્તમાનમાં પૂર્ણ થઈ, પૂર્ણ વર્તમાન કાળ, ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ હતી પૂર્ણ ભૂતકાળ અને ભવિષ્યમાં પૂર્ણ થઈ જશે તો પૂર્ણ ભવિષ્યકાળ। મિત્રો, એમજીઆર ચેનલ પર જે સ્પર્ધાત્મક પરીક્ષાના લગતા વિડીયો અપલોડ થઈ રહ્યા છે, તમે કદાચ એની નોંધ લીધી હશે। બહુ ઝડપથી એ આગળ વધી રહ્યા છે।
તમારા જેવા મિત્રોનો સાથ મળી રહ્યો છે અને આ જ પ્રમાણે તમે આપણી આ ચેનલને મિત્રો સુધી શેર કરતા રહેજો, વધુ ને વધુ એને પસંદ કરીશું એવું આપણે આગ્રહ કરીએ અને આનાથી પણ અધિક સારા વિડીયો લઈ અને દિન પ્રતિદિન આપણે મળતા રહીએ એવો આપણો પ્રયત્ન કરીએ. જોઈએ આપણે વાક્ય રચના લખી. મેં અહીંયા 3 વિધાન એઝ એ એક્ઝામ્પલ લખેલા છે. પ્રથમ વિધાન છે પૂર્ણ વર્તમાન કાળ, બીજું વિધાન છે પૂર્ણ ભૂતકાળ અને ત્રીજું વિધાન છે પૂર્ણ ભવિષ્યકાળ. સપોઝ we have finished our homework. અમે અમારું ગૃહ કાર્ય પૂર્ણ કરી દીધું. The train had left before we reached the station. અમે સ્ટેશને પહોંચ્યા એ પહેલા ટ્રેન છૂટી ગઈ હતી, નીકળી ગઈ હતી. અને they will have repaired the road by next June. આવતા જૂન મહિના સુધી તેઓએ આ રોડ રિપેર કરાવી દીધો હશે. મતલબ કે રોડ રિપેર કરવાની ક્રિયા જૂન મહિના સુધી પૂર્ણ થઈ ગઈ છે. આ તમામ વાક્ય રચના આપણને પૂર્ણકાળ દર્શાવે છે. આ ત્રણેય કાળનું જો પ્રશ્નવાચક બનાવવાનું થાય એકદમ સરળ. વાક્યમાં રહેલા હેવ, હેડ અને વિલ, ભવિષ્યમાં વિલ ને વાક્યની શરૂઆતમાં મૂકવાથી વાક્ય પ્રશ્નવાચક બને. કેવી રીતે? હેવ વી finished our homework? Have we finished our homework? ફરીથી એક વાર, have we finished our homework? શું અમે અમારું ગૃહ કાર્ય પૂરું કર્યું? The train had, તો had the train left before we reached the station. શું અમે સ્ટેશને પહોંચ્યા તે પહેલા ટ્રેન નીકળી ગઈ હતી? અને છેલ્લે will they have repaired the road by next June? પ્રશ્નાર્થ ચિહ્ન. પૂર્ણકાળની વાક્ય રચનાને પ્રશ્નવાચક બનાવવા વાક્યમાં રહેલા have, has, had અને will ને વાક્યની શરૂઆતમાં મૂકી વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાથી વાક્યનું નકારવાચક બનાવી શકાય છે. એ જ પ્રમાણે વાક્યનું પ્રશ્નવાચક બનાવી શકાય છે. એ જ પ્રમાણે નકારવાચકમાં તો have, had અને will પછી નોટ મૂકવાથી, જેમ કે we have not finished our homework. અમે અમારું ગૃહ કાર્ય પૂર્ણ કર્યું નથી. એ જ પ્રમાણે the train had not left before we reached the station. અમે સ્ટેશને પહોંચ્યા એ પહેલા ટ્રેન નીકળી ગઈ ન હતી. અને છેલ્લે they will not have repaired the road by next June. આવતા જૂન મહિના સુધીમાં તેઓએ એ રોડ રિપેર કરાવી દીધો હશે નહીં. નકારાત્મક વાક્ય રચના. ફરીથી એક જ મિનિટની અંદર સમગ્ર આ ભાગનું આપણે પુનરાવર્તન કરીએ.
ભાગ છે પૂર્ણકાળ, મતલબ કે વર્તમાનમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ તો પૂર્ણ વર્તમાન કાળ, ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ તે પૂર્ણ ભૂતકાળ, અને ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે પૂર્ણ ભવિષ્યકાળ. વર્તમાનની વાત કરીએ, કરતા, હેવ, હેઝ, ક્રિયાપદનું ભૂતકૃદન, કર્મન્ય શબ્દો. ભૂતકાળની વાત કરીએ તો કરતા, હેડ, ભૂતકૃદન અન્ય શબ્દો. ભવિષ્યકાળની વાત કરીએ, કરતા, વિલ હેવ, ભૂતકૃદન અન્ય શબ્દો અને કર્મ જે પણ હોય. જો આપણે એનું પ્રશ્નાર્થ બનાવવું છે તો વર્તમાનમાં રહેલા હેવ, હેઝ ને વાક્યની શરૂઆતમાં, ભૂતકાળના વાક્યમાં રહેલા હેડ ને વાક્યની શરૂઆતમાં, ભવિષ્યના વાક્યમાં રહેલા વિલ ને વાક્યની શરૂઆતમાં મૂકી વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન, અને છેલ્લે નકારવાચક વાક્યમાં રહેલા હેવ, હેઝ પછી નોટ, હેડ પછી નોટ કે વિલ પછી નોટ મૂકવાથી વાક્યને નકારવાચક બનાવી શકાય.